બુલેટિનની શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી આવી રહ્યા છે। સુરતમાં લાંચ માંગતા એક કર્મચારીનો વિડીયો વાયરલ થતા ખળબળાટ મચી ગયો છે। સુરત મહાનગરપાલિકાનો એક કર્મચારીએ એક વ્યક્તિ પાસેથી લાંચ માંગી છે અને લાંચમાં તે સ્કૂટર માંગે છે। નવાગામ ડિંડોલીમાં સોસાયટીની માર્જિનની જગ્યા પર બાંધકામ માટે મનપાનો આ કર્મચારી લાંચ માંગતો વિડીયોમાં ઝડપાયો છે। આ કર્મચારી લિંબાયત ઝોનનો ક્લર્ક હોવાનું સામે આવ્યું છે। જો કે વિડીયોમાં આ ક્લાર્ક શહેરી વિકાસ વિભાગના જુનિયર ઇજનેર માટે રૂપિયા લઈ રહ્યો હોવાનું પણ જણાવી રહ્યો છે। એક સનસનીખેજ એક્સક્લુઝિવ ફૂટેજ વીટીવી પર આપ જોઈ રહ્યા છો। આપને જે ફૂટેજમાં અધિકારી દેખાઈ રહ્યો છે 50,000નું આ બંડલ સ્વીકારી રહ્યો છે એ ક્લર્ક છે, જે ક્લર્ક લિંબાયત ઝોનનો છે અને હાલ તે અઠવા ઝોનમાં ફરજ બજાવતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। એ જુનિયર ઇજનેર યોગેશ પટેલ જે વરાછા ઝોનમાં ફરજ બજાવતા હોવાનું હાલ પ્રાથમિક જાણકારી મળી રહી છે। તેની માટે રૂપિયા માંગી રહ્યો છે અને રૂપિયા માંગવાનો લાંચ લેવાનો જે મામલો છે એ નવાગામ ડિંડોલીમાં સોસાયટીની માર્જિનની જગ્યા પર બાંધકામ પેટે રૂપિયા લેવામાં આવ્યા છે। સ્પષ્ટપણે દેખાઈ આવે છે આ વિડીયોમાં એક્સક્લુઝિવ ફૂટેજમાં કે આ ક્લર્ક 50,000નું રકમ સ્વીકારી રહ્યો છે। હદ તો ત્યારે થઈ કે જ્યારે લાંચ આપનારે 10-10ની નોટો આપી ત્યારે તેણે 10-10ની નહીં પરંતુ 500ની નવી નોટો માંગી હતી। તો સાંભળીએ શું હતી વાતચીત આ ઓડિયોમાં। તો આ સ્પષ્ટપણે આપ જોઈ શકો છો કે લાંચ લઈ રહ્યા છે મનપાના કર્મચારી ક્લર્ક છે જે લિંબાયત ઝોનનો ક્લર્ક હોવાનું બહાર આવ્યું છે અને હાલ તે અઠવા ઝોનમાં સુરતના અઠવા ઝોનમાં ફરજ બજાવતો હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે। મહત્વની વાત એ છે કે શહેરી વિકાસ વિભાગના જુનિયર ઇજનેર માટે રૂપિયા લેતો હોવાનું સ્પષ્ટ થયું છે અને સ્પષ્ટપણે ઓડિયોમાં સંભળાઈ આવે છે કે મીટિંગ કરાવી દઈશ પરંતુ આપે મને મોપેડ ગિફ્ટમાં આપવું પડશે। ત્યારબાદ આ રૂપિયા લઈને પોતાની બેગમાં મૂકતા દ્રશ્યો પણ આ સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાઈ ચૂક્યા છે। એક્સક્લુઝિવ ફૂટેજ આપને દેખાડી રહ્યા છે। સનસનીખેજ ખુલાસો કે ભ્રષ્ટાચાર મનપામાં ભ્રષ્ટાચાર કેટલી આસાનીથી ફેલાઈ રહ્યો છે તેનો જીવતું ઉદાહરણ આ એક સ્ટિંગ ઓપરેશનનો વિડીયો છે। આપ એ ખ્યાલ લગાવી શકો છો જો ક્લર્ક 50,000 રૂપિયા અથવા તો એક્ટિવાની માંગણી બિંદાસ્ત કરી શકતા હોય તો મનપામાં કેટલા અધિકારીઓ એવા હશે તેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે। પરંતુ એક તાજું ઉદાહરણ, એક સાબિત કરતું ઉદાહરણ આ ફૂટેજથી સામે આવ્યું છે કે લાંચ લઈ રહ્યો છે એક મનપાનો કર્મચારી। આ કર્મચારી લિંબાયત ઝોનનો ક્લર્ક હોવાનું બહાર આવ્યું છે અને તે શહેરી વિકાસ વિભાગના ઇજનેર માટે રૂપિયા લેતો હોવાનું વિડીયોમાં કહેતો હોવાનું પણ બહાર આવતા ચર્ચાનો વિષય બની ચૂક્યો છે। 50,000નું આ બંડલ લેતા મનપાના એક કર્મચારીનું સ્ટિંગ ઓપરેશન થયેલો આ વિડીયો વાયરલ થયો છે અને વાયરલ થતા જ મનપાની પોલ ખુલી હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય। મકાન બાંધનારે લિંબાયત ઝોનના એક ક્લર્ક સાથે સેટિંગ કરી બાંધકામની પરવાનગી મેળવી લીધી હતી। અમે આપને આજે બાજુમાં લખાણ દેખાડી રહ્યા છીએ એ તમામ વસ્તુ ઓડિયોમાં વાતચીત થયેલા લખાણ છે। જે લાંચ આપનાર વ્યક્તિ છે અને લાંચ લેનાર વ્યક્તિ સાથોસાથ એ પણ જાણવા મળી રહ્યું છે કે આખું સ્ટિંગ ઓપરેશન ક્લર્કના એક નજીકના મિત્રના ઘરમાં થયું હોવાનું ચર્ચામાં છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ વાતથી એક વસ્તુ તો સાબિત થઈ રહી છે કે જ્યારે લાંચ આપનારે આ ક્લર્કને 10-10ના બંડલ આપ્યા ત્યારે ક્લર્કે 10-10ના નહીં પરંતુ મોટી નોટ છે કે નહીં તેવો સવાલ કર્યો અને મોટી નોટ એટલે કે 500ની નોટ માંગી।
એક વાત સ્પષ્ટ થાય છે કે જે અત્યાર સુધી નોટબંધીમાં ચર્ચાઈ રહી હતી કે જ્યારે સરકારે 500 અને 1000ની જૂની ચલણી નોટો બંધ કરી, એ વાત અહીંથી સ્પષ્ટ થાય છે કે જે લાંચિયા અધિકારીઓ છે તે મોટી નોટ જ સ્વીકારવાનો આગ્રહ રાખતા હોય છે. સંવાદદાતા તેજસ મોદી સુરતથી અમારી સાથે લાઈવ જોડાયા છે. તેજસ, મનપામાં ભ્રષ્ટાચાર કેટલી હદે વ્યાપી ગયો છે તેનું તાજું ઉદાહરણ જોવા મળ્યું. આ વિડીયોની શું વિગતો મળી રહી છે? જી, આપણે જે વાત કરી છે કે તાજું ઉદાહરણ છે, પરંતુ આ પહેલું ઉદાહરણ નથી. સુરત મહાનગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર કહી શકાય કે નીચેથી લઈને ઉપર સુધી છે. સ્પષ્ટપણે એન્ટી કરપ્શન બ્યુરોના જો આંકડા જોઈએ તો સૌથી વધારે સુરત શહેરમાં જ્યારે ટ્રેપ થતી હોય છે ત્યારે સૌથી વધારે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે ઝડપાયા છે. એ ઇતિહાસ છે, રેકોર્ડમાં છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ ઝડપાયા હોવાનો રેકોર્ડ છે કે એસીબીના છટકામાં સૌથી વધારે ઝડપાય છે. અને ખાસ કરીને જે શહેરી વિકાસ વિભાગ છે, આ જે કિસ્સો સામે આવ્યો છે તેમાં પણ સ્પષ્ટપણે એક કોમન પ્લોટ હતો. કોમન પ્લોટમાં બાંધકામ કરવાનું હતું અને બાંધકામ કરવાના બદલામાં અધિકારીએ, એક ક્લાર્ક કક્ષાના અધિકારીએ વ્યક્તિ પાસે પૈસા માંગ્યા હતા. પોતાના માટે તો રૂપિયા માંગ્યા જ, પરંતુ પોતાના સિનિયર અધિકારી માટે એક્ટિવાની માંગણી કરી. એટલે કહી શકાય છે કે એક ક્લાર્ક કક્ષાનો અધિકારી ઇજનેર કક્ષાના અધિકારી માટે લાંચ માંગતો હોય છે. ભલે અત્યાર સુધી જે અધિકારી છે તેની વાત સામે નથી આવી, પરંતુ જે રીતે અધિકારી પોતાના સિનિયર અધિકારી માટે લાંચ માંગે છે, આ એક કિસ્સો જ્યારે સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યો છે તો સ્પષ્ટપણે કહી શકાય છે, સ્પષ્ટપણે માની શકાય છે કે મહાનગરપાલિકામાં કોઈ પણ કામ કરવા માટે લાંચ આપવી એ ફરજિયાત વસ્તુ છે અને લાંચ આપો તો જ તમારું કામ થાય તેવી વાત આ વિડીયોના કારણે સ્પષ્ટપણે થઈ રહી છે. બિલકુલ તેજસ, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે એસીબીના આંકડા કહી રહ્યા છે કે સુરત મનપાના અધિકારીઓ અનેક વખત આવી ટ્રેપમાં, એસીબીની ટ્રેપમાં ઝડપાઈ ચૂક્યા છે. આ વિડીયો પણ હાલ વાયરલ થયો છે. સૌથી મોટો સવાલ એ થાય છે કે મનપાના ઉપરી અધિકારીઓ અને સરકાર શું કરી રહી છે? શું લાંચથી જ તો કામ થાય છે? તો સામાન્ય નાગરિક જે ગરીબ છે, જેને પોતાનું કામ વિસ્તારનું, પોતાના મકાનનું, પોતાની જમીનનું કામ કરાવવું છે, ક્યાં જશે જો આવું ને આવું સુરતમાં ચાલતું રહેશે? હું આપને જણાવી દઉં નિશ્ચિત કે આ એક કિસ્સો સામે આવ્યો છે જેને એક કોમન પ્લોટમાં બાંધકામ માટે જો 1 લાખ રૂપિયાની, કારણ કે 50,000 રૂપિયા રોકડા માંગ્યા છે અને એક્ટિવા માંગી છે. એક્ટિવાની કિંમત જો ગણવામાં આવે તો લગભગ 80,000, 70,000 થી 80,000ની એક્ટિવા થતી હોય છે. એટલે કહી શકાય કે 1 લાખ રૂપિયા ઉપરની લાંચ માંગી છે. કેમેરામાં સ્ટિંગ ઓપરેશનમાં આ વસ્તુ આખી કેદ થઈ છે. આ અગાઉ પણ આપણે જણાવી દઉં કે સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવાના બહાને અધિકારીઓએ લાંચ માંગી છે. આ ઉપરાંત માત્ર વેરા રસીદો હોય છે, વેરા બિલના જે કામો હોય છે, ઓક્ટોબર ભરવાની હોય છે, આ બધા જે કિસ્સાઓ નાના જે ટેન્ડરો હોય છે અથવા તો નાના કામ માટે પણ સુરત મહાનગરપાલિકામાં અધિકારીઓ લાંચ લેતા હોય છે. અનેક ફરિયાદો એસીબીને મળી છે. ઘણી ટ્રેપો પણ સફળ થઈ છે. એટલે કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં વિડીયોથી એક વાત સ્પષ્ટ છે. આ તો વિડીયો સામે આવ્યો એટલે આખો ખુલાસો થયો છે, પરંતુ જે રીતે લોકોની ફરિયાદો હોય છે કે નાના કામ માટે લોકોને ચાહે પાણીની લાઈન લેવાની હોય છે મહાનગરપાલિકામાંથી અથવા તો અન્ય કોઈ કામ હોય છે, તો તમામ કામ માટે લાંચ માંગવામાં આવતી હોય છે અને લાંચ લેતા અધિકારીઓ શરમાતા નથી, કારણ કે આ જ પ્રજાના પૈસા, પ્રજાના જે ટેક્સના પૈસા તેમને પગાર મળતો હોય છે અને તે પ્રજા પાસે તેઓ પોતાના કામ માટે અથવા તો પોતાની જલસા માટે તેઓ આ રીતે લોકો પાસેથી લાંચ લેતા હોય છે. એટલે સ્પષ્ટપણે સમજી શકાય છે કે જે ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર કયા સ્વરૂપે, કયા મોટા સ્વરૂપે સુરત મહાનગરપાલિકામાં ચાલ્યો છે. એક તરફ તો વાત કરવામાં આવે છે કે ખૂબ કહી શકાય કે ઈમાનદારીની વાત થઈ રહી છે, ચોખ્ખાપણાની વાત થઈ છે, પરંતુ જે લાંચ લેવાતી હોય છે તે લાંચની આવી વાસ્તવિકતા જ્યારે સામે આવે ત્યારે કહી શકાય કે સરકારે અને ખાસ કરીને મહાનગરપાલિકાએ આ કિસ્સાની અંદર કડક કાર્યવાહી કરવી જોઈએ. અને બીજી એક વસ્તુ મહત્વની છે કે આ જ્યારે વિડીયો સામે આવ્યો છે ત્યારે ખુદ મહાનગરપાલિકા જો ઈમાનદારીની વાત કરતી હોય તો આ વિડીયો એન્ટી કરપ્શન બ્યુરોને આપવો જોઈએ, પોતાની વિજિલન્સને આપવો જોઈએ, તેની તપાસ કરાવવી જોઈએ અને તપાસ કરાવ્યા બાદ આ અધિકારી સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જી બિલકુલ તેજસ, આ સમગ્ર વિડીયોમાં એક વાત સામે એ પણ આવી છે કે જે ક્લર્ક છે, જે લાંચ લેનાર વ્યક્તિ છે, એ એમ કહી રહ્યા છે કે હું તમારી સાહેબ જોડે મીટિંગ કરાવી દઈશ. સવાલ અહીંયા તેજસ એ પણ થઈ રહ્યો છે કે શું ક્લાર્ક કક્ષાના જે અધિકારી છે
એ આવી હિંમત કરતા હોય છે કે પછી આની ઉપર પણ એના અધિકારીઓના 4 હાથ હોય છે? કારણ કે જે પ્રમાણે ખુદ તો એક્ટિવા મોપેડ માંગી જ રહ્યો છે, પરંતુ સાથોસાથ 50,000નું બંડલ પોતાની બેગમાં અધિકારી માટે પણ મૂકી રહ્યો છે, એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલે કહી શકાય ન માત્ર ક્લાર્ક પરંતુ આખી લોબી ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. જરૂરથી જે પ્રકારે ક્લાર્કે પૈસા માંગ્યા હતા, એક્ટિવા માંગી હતી અને પોતાના અધિકારીની સાથે મુલાકાત કરાવીને પોતાનું જે વ્યક્તિનું કામ હતું એ કામ પૂરું કરાવવાની ખાતરી આપી હતી. એ ક્લાર્ક કક્ષાનો અધિકારી જો પોતાના સિનિયર અધિકારીને વિશ્વાસમાં લીધા વગર આવું કૃત્ય ન કરી શકે, કારણ કે જ્યારે એક પ્રોજેક્ટ મંજૂર થતો હતો, તે કામ મંજૂર થતું હોય છે, ત્યારે અધિકારીની પણ ધ્યાન એ વિસ્તારમાં હોય છે કે આ વિસ્તારમાં આ કામ થઈ રહ્યું છે. કારણ કે એક ક્લાર્ક છે એ જ્યારે કામ લઈને જતો હોય છે અથવા તો એ કામ પોતાની રીતે કરાવતો હોય ને અધિકારીનું નામ વટાવી ખાતો હોય, તો અધિકારીની જવાબદારી છે કે એ ધ્યાન રાખે કે પોતાના વિસ્તારમાં પોતાની ઓફિસનો કર્મચારી શું કરી રહ્યો છે. એક અધિકારીની જવાબદારીઓ છે. ત્યારે સ્પષ્ટપણે એવું તો ના કહી શકાય કે અધિકારીને ખબર નથી. જરૂરથી અધિકારીને પણ આ વાતમાં ખબર હોય, કારણ કે જે કોન્ફિડન્સથી વાત કરી રહ્યા છે ક્લાર્ક, એ કોન્ફિડન્સ એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે તેમના સિનિયર અધિકારીને આ વાતની જાણ હશે, તેમને જાણ કરી છે કે આ પ્રકારનું એક કામ છે અને આ કામના બદલામાં રૂપિયા મળી રહ્યા છે અને ખાસ કરીને એક્ટિવા માંગવામાં આવી છે. તે સિનિયર અધિકારીને પૂછ્યા વગર તો કોઈ કામ થતું નથી. એટલે એ વાત સ્પષ્ટપણે કહી શકાય છે કે સિનિયર અધિકારીઓને પણ આ વાતની જાણ હશે અને જે ક્લાર્ક છે તે ખૂબ કોન્ફિડન્સથી, એકદમ વિશ્વાસથી કહી રહ્યા છે કે ના, તમે આટલું કરી આપો તો હું તમારે સિનિયર અધિકારી સાથે મુલાકાત કરાવીશ અને તમારું કામ પતાવી આપીશ. એટલે એ વાતથી ઇનકાર ના કરી શકાય કે સિનિયર અધિકારીને આખી વાતમાં ખબર નથી. સિનિયર અધિકારી પણ આખા કિસ્સામાં ઇન્વોલ્વ હોય, સામેલ હોય કે એમને ખબર હોય, એ વાત સ્પષ્ટપણે જણાઈ આવે છે આ વિડીયો પરથી. જી નિશિત. અહીંયા એક ચોંકાવનારી વાત સમગ્ર વિડીયોમાં એ પણ જોવા મળી કે જ્યારે લાંચ આપનાર વ્યક્તિ છે તેણે જે નોટનું બંડલ આપ્યું ત્યારે ક્લાર્કે એવી માંગણી કરી કે શું આપની પાસે મોટી નોટ નથી, 500ની નોટ, નવી 500ની નોટ. એક વસ્તુ અહીંયા તેજસ, એક આ વિડીયોનો એંગલ અને એક વિડીયોમાં એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે લાંચિયા અધિકારીઓ હંમેશા મોટી નોટનો જ આગ્રહ રાખતા હોય છે. જે નોટબંધી બાદ, નોટબંધી વખતે સરકાર જ્યારે નિર્ણય લીધો કે 500 અને 1000ની જૂની ચલણી નોટો બંધ કરવામાં આવી, પરંતુ અહીંયા એ વાત સાબિત થતું એક તાજું ઉદાહરણ જોવા મળી રહ્યું છે કે જે લાંચ લેનાર વ્યક્તિ છે, લાંચિયા અધિકારીઓ છે, હંમેશા મોટી નોટ રાખવાનો જ આગ્રહ રાખે છે. જી, આ કિસ્સો પહેલો નથી. સુરત મહાનગરપાલિકાના આ અગાઉ પણ જ્યારે એક અધિકારી લાંચ લેતા પકડાયા હતા તો તેમની પાસેથી પણ 2000 રૂપિયાની નવી નોટો મળી હતી અને તેમને ડિમાન્ડ કરી હતી કે મને 2000ની જ નવી નોટો જોઈએ છે. એટલે કહી શકાય છે કે ભલે નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ સારો આશય હતો કે જૂની નોટો બંધ કરવી અને નવી નોટો શરૂ કરવી, જેના કારણે ભ્રષ્ટાચાર અટકી જશે, પરંતુ ભ્રષ્ટાચારીઓને એ વાત ગળે ઉતરી નથી. ભ્રષ્ટાચારીઓ તો માને છે કે ભલે જૂની નોટો બંધ થઈ ગઈ હોય પરંતુ નવી નોટો લેવાની ના નથી પાડી. એટલે અધિકારીઓ તો પોતાની રીતે ભ્રષ્ટાચાર કરતા જ હોય છે અને નાની નોટો રાખવામાં તેમને તકલીફ પડતી હોય છે. એટલે મોટી નોટો, મોટા બંડલ તેઓ રાખતા હોય છે. અને ખાસ કરીને જે આ વિડીયોમાં જે રીતે અધિકારી કહી રહ્યા છે કે 10ની નોટ નહીં ચાલે, મને મોટી નોટ જોઈએ છે, 500ની નોટ આપો, એટલે એ વાત સ્પષ્ટ છે કે ડિમોનેટાઇઝેશનની કોઈ અસર ભ્રષ્ટાચારીઓ પર થઈ નથી. તેઓ તો પોતાનું કામ કરી જ રહ્યા છે અને નવી નોટો માંગી રહ્યા છે. એટલે આ વિડીયો પરથી એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે અધિકારીઓ મોટી નોટો લઈને જ અથવા તો 500, 1000 જે જૂના સમયમાંથી તે અને હવે 500 અને 2000ની નોટ જ લાંચમાં માંગી રહ્યા છે અને આ વિડીયો એ સાબિત કરી બતાવ્યું છે. જી બિલકુલ તેજસ, ધન્યવાદ. સમગ્ર જાણકારી માટે આપની પાસેથી અપડેટ લેતા રહીશું કે હકીકતમાં વિડીયો બાદ મનપા કેવા પ્રકારની હવે કાર્યવાહી કરે છે. તો દર્શક મિત્રો, એક સનસનીખેજ વિડીયો અને એક બાબતનો ખુલાસો કે ભ્રષ્ટાચાર હજી પણ સુરત મનપામાં ખદબદી રહ્યો છે.